હાસોદના સેરા ગામ ખાતે વધુ એક મગર તળાવમાંથી ઝડપી પાડ્યો હતો। સેરા ગામના તળાવમાં 5 મહિનાના ટૂંકા ગાળામાં ત્રીજો મગર ઝડપાયો છે। ગામના જ તળાવમાં મગર નજરે પડતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। વન વિભાગમાં જાણ કરતા તેમના દ્વારા જીવદયા પ્રેમી સાથે રાખી મગરને ઝડપી પાડ્યો હતો। તાલુકાના સેરા ગામ ખાતે પુનઃ એકવાર મગર નજરે પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ગામમાં વારંવાર મગર નજરે પડતા લોકો તળાવ નજીક જવા માટે ડરી રહ્યા હતા। આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગમાં જાણ કરવામાં આવતા વન અધિકારીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા આજરોજ મગરને પકડવા માટે પહોંચ્યા હતા અને તળાવ કિનારેથી મગરને ભારે જહેમતે ઝડપી પાડ્યો હતો અને તેને સુરક્ષિત રીતે પાંજરામાં પૂરી મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી। આ અત્રે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં, જૂન મહિનામાં અને હવે જુલાઈ મહિનામાં મગર ગામના તળાવમાં જોવા મળ્યો હતો। અત્યાર સુધીમાં 3 મગરનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। ત્યારે સેરા ગામનું તળાવ મગર માટે ઉત્તમ સ્થળ બન્યું હોવા સાથે અહીં વધતી જતી મગરની સંખ્યા જોતા ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। વન વિભાગ દ્વારા આ બાબતે સર્વે કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે।